પાસે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે। ઘણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા ખાતે અભ્યાસ કરવા ગયા। ઉપલેટાથી બાળકોને ઘણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓ ટ્રેક્ટરમાં આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો કે રાજકોટના ઘણોદ પાટિયા પાસે ધોધમાર વરસાદથી શું પરિસ્થિતિ થઈ રહી છે એનો અંદાજો આપ લગાવી શકો છો। જી 24 કલાકની ટીમ અત્યારે જે ઉપલેટા તાલુકાનું ગણોદ ગામ છે ત્યાં પહોંચી છે। તમે જોઈ શકો છો કે આ ગણોદ ગામનો જે રસ્તો છે અત્યારે જે આ કોઝવે છે તેના ઉપરથી પાણી છે તે પસાર થઈ રહ્યા છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે 2 ફૂટ સુધીના પાણી છે તે અત્યારે પસાર થઈ રહ્યા છે। વહેલી સવારે 5 વાગ્યાનો વરસાદ છે તે અહીં અનરાધાર વરસી રહ્યો હતો। અંદાજે 11 ઇંચ જેવો વરસાદ છે તે વરસ્યો છે। ગ્રામજનોને જે ઉપલેટા માટે જવામાં ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે। અહીંના જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ઉપલેટા ખાતે ભણી રહ્યા હતા તેમને જે ટ્રેક્ટરના માધ્યમથી અત્યારે ગામ ખાતે પહોંચાડવામાં આવે છે। મારી સાથે અહીં કેટલાક સ્થાનિકો પણ છે, આપણે તેના સાથે વાત કરીશું। શું કહેશો, કેવો વરસાદ પડ્યો, કેવી તકલીફ પડી રહી છે અત્યારે? અહીંયા સવારનો છે ને 5 વાગ્યાનો વરસાદ ચાલુ થયો છે। 11 ઇંચની આજુબાજુ થઈ ગયો। અત્યારે ભરતીપુર બધું જળબંબાકાર જ છે। જે પબ્લિકને કોઈ પશુ માટે આહાર લેવા માટે કોઈ માણસોના ઘરનું પાણી અંદર ઘૂસી ગયા ગામની અંદર। તમે આવો તમને બધું દેખાડીએ કે કેટલા પાણી હતું એ બધું। છેલ્લે આ રીતનો વરસાદ ક્યારે પડ્યો હતો? છેલ્લે આ રીતનો તો ઘણો સમય થઈ ગયો। 3 દિવસ એક ધારું પાણી હાલ્યું ગયું હતું, એને 10-12 વર્ષ થઈ ગયા। પાણી અત્યારે બહુ આવેલું છે, હવે આને ઉપાડીને લઈ જવો જોશે। અત્યારે બાળકને શું થયું છે? બીમાર હતો, તાવ આવી ગયો। ચોક્કસ મારી સાથે અન્ય સ્થાનિકો પણ છે। શું કહેશો, અત્યારે ગણોદ જવાનો રસ્તો છે તે બંધ થઈ ગયો? જવાના માટેના જે કોઝવે હતા તે ઓલરેડી પાણીથી ફૂલ ફિલઅપ છે અને અત્યારે બાળકો અથવા તો અન્ય કોઈ બીમાર વ્યક્તિઓને બીજી કોઈ લઈ જવાની બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે દરેક વ્યક્તિઓએ પગપાળા ચાલી અને ફરજિયાત આ જે પાણીનો રસ્તો છે તે પસાર કરવો પડે એવી બધી સ્થિતિ છે બધી, બરાબર। તો સરકારશ્રીની એવી માગણી છે કે અત્યારે જે કાંઈ આ પુલો છે જે છે એને ફાયર ઓવરબ્રિજની અંદર કન્વર્ટ કરવા માટેની અમારી એક માગણી છે, જેથી કરીને બીમાર બાળકોને આવા વરસાદી સંજોગો અનુસાર એને યોગ્ય સારવાર મળે અને યોગ્ય રીતે બાળક પાછું ટ્રીટમેન્ટ કરીને તેના ઘરે પહોંચી શકે। ચોક્કસ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ કોઝવે છે તેમાં અત્યારે પાણી છે તે 2 ફૂટ ઊંચે પાણી છે તે પસાર થઈ રહ્યું છે। વાહન વ્યવહાર છે તે ખોરવાઈ ચૂક્યું છે। ગ્રામજનો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે, કેમ કે અહીંના જે બાળકો છે તે સ્કૂલે ભણવા માટે જઈ રહ્યા છે તેને પણ ખૂબ જ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। છેલ્લા 10 વર્ષમાં આવો વરસાદ નથી પડ્યો તેવું ગ્રામજનોનું કહેવું છે। કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। આપ જોઈ રહ્યા છો ઉપલેટાના ગણોદ ગામની શું પરિસ્થિતિ। આવા તો અનેક ગામડાઓ છે કે જ્યાં મુશ્કેલી અનેક છે, પારાવાર મુશ્કેલી છે, કારણ કે જે રીતનો વરસાદ વરસ્યો છે આપણે બધા જ કુદરત આગળ માણસ પામર બન્યો છે અને વામણો પુરવાર થઈ રહ્યો છે, એનો આ જીવંત ઉદાહરણ છે। કારણ કે ગમે એટલી સુવિધાઓ બી કરી શકે પણ આ વરસાદ એટલો પડ્યો છે કે એની સામે આપણે બધા જ નતમસ્તક છીએ। ઉપલેટા તાલુકામાં પડેલા ભારે વરસાદને લીધે જનજીવનને ભારે પ્રમાણમાં અસર છે તે જોવા મળી છે। તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જી 24 કલાકની ટીમ છે તે અત્યારે ગણોદ પાટિયા પાસે પહોંચી છે। ઉપલેટા તાલુકામાં વહેલી સવારે 5 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો હતો 11 ઇંચ જેટલો કુલ વરસાદ પડ્યો હતો। વરસાદે જે ગામ છે, ગામના જે રોડ રસ્તા છે તે રોડ રસ્તામાં ફરતે પાણી વળતા જે અત્યારે જનજીવન છે તેને વ્યાપક અસર પહોંચી છે। શું કહેશો કાકા, આ બધા બાળકોને તમે ટ્રેક્ટરમાં લઈને જાવ છો? અમે લેવા આવ્યો બાળકોને ઉપલેટા ભણતા, સાહેબનો ફોન આવ્યો કે તમે આવજો, ગણોદથી પુગાયું નથી એટલે ટ્રેક્ટર લેવા આવ્યા। ગાડી કોઈ 4 વ્હીલ હાલે એમ નથી। ક્યાં ગામમાં જવાનું છે? ગણોદ। ત્યાંની પરિસ્થિતિ કેવી છે? પરિસ્થિતિ ગામ સંપર્ક વેણું થઈ ગયું, ફરતી કોઈ પાણી છે ગામને। શું કહીશ, ઘરે જવું છે, કેવી રીતે પહોંચીશ તું ઘરે? ચોક્કસ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ બાળકો છે તેઓ ઉપલેટા ખાતેની સ્કૂલ છે ત્યાં ભણવા માટે ગયા હતા। ગણોદ ખાતે આ બધા વિદ્યાર્થીઓ છે તે રહે છે, પરંતુ ભારે વરસાદને લીધે જે ગામના રસ્તાઓ છે તે રસ્તામાં ફરતે પાણી ફરી વળતા જે રસ્તાઓ છે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે। ગામ છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે। જે વાલીઓ છે તે પોતાના બાળકોને લેવા માટે અત્યારે ટ્રેક્ટરનો સહારો લીધો છે। ટ્રેક્ટરના સહારે જે આ બાળકો છે તેને તેડવા માટે જશે। આપણી સાથે બાળકો છે, બાળકો સાથે વાત કરીશું। શું કહીશ બેટા, કેવો વરસાદ પડ્યો છે, ઘરે જવું છે કે નહીં? ઘરે જવું છે। ઉપલેટા હલવાઈ ગયા હતા, અત્યારે 12 વાગ્યાના 3 વાગ્યા છૂટા છે। અત્યારે પાણી ધીમું પડ્યું। જમ્યું છે કે ભૂખ્યો છો? શું નથી ભાઈ, જમ્યું નથી।
ભૂખાઈ શું કહીશ તું? મને તો કે ચોક્કસ તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ વિદ્યાર્થીઓ છે તે સવારના સ્કૂલ ખાતે ગયા હતા, 12 વાગે સ્કૂલેથી છૂટી ગયા છે, પરંતુ જે પોતાનું ગામ ગણોદ છે, ગણોદ તે પહોંચી શકે તેવી પરિસ્થિતિ નથી, કેમ કે જે નદી નાળા છે તેમાં ફરતે પાણી ફરી વળ્યા છે. તેમનું ગામ છે તે સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. ત્યારે વાલીઓ છે તે આ બાળકોને પોતાના ઘરે લઈ જવા માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરી છે અને ટ્રેક્ટરમાં આ બાળકોને તેમનું ગણોદ ગામ છે ત્યાં પહોંચાડવામાં આવશે. કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ. ધોધમાર વરસાદે સૌરાષ્ટ્ર